સંત શું કામ કરે છે સમાજમાં. ઘણી વખત આપણે દૂર રહેતા હોઈએ અથવા ખોટી માન્યતાઓ લઈને ચાલતા હોઈએ, અથવા આપણને સંતો શું કામ કરે છે એ આપણને અંદાજ ના હોય, અથવા તો બે ચાર સંતનું ચારિત્ર કંઈક ખોટું જોઈ લીધું, બે ચાર સંતોએ કંઈક સમાજમાં ખોટું કરી લીધું એટલે આપણે એવું સ્વીકારી લઈએ કે બધા સાધુ આવા જ છે. એવું નથી. જેમ તમારા કારખાનામાં 2-5 જણા ઉઠી જાય, તમે એમ માનો કે બધા આવા જ છે? મને જવાબ આપો. ઉઠી તો જતા હશે ને, તમારે થતા જ હોય. 2-4 જણા દેવાળું ફૂંકી અને ગામને દગો દઈને ભાગી જાય, તમે એમ માનો કે આ બધા ગામમાં એવા જ રહે છે? એવું માનો તો તમે મૂર્ખ ઠર્યા કે નહીં? તમારી આજુબાજુ તમારી વચ્ચે ઘણા માણસો છે 20-25-40 વર્ષથી ફર્સ્ટ ક્લાસ ધંધા કરે છે, હા કે ના? એમ 2-4 સાધુઓ કંઈક ખોટું કરે, 2-4 સાધુઓ જેલમાં જાય, તમારે એવું નહીં માનવાનું બધા આવા હશે. તો એ તમારી ભૂલ છે. તમે કોઈ ક્લાસરૂમમાં જાઓ, પેલા વિદ્યાર્થીને પૂછો કેટલા ટકા, તો કે 3માં ફેલ. બીજાને પૂછો કેટલા ટકા, 45. ત્રીજાને પૂછો કેટલા ટકા, તો કે 42. તમારે એવું નહીં માનેલું કે આ ક્લાસમાં 60 બેઠા બધા ડફોડ છે. એ જ ક્લાસમાં બેઠેલા 2 વિદ્યાર્થીઓ 95% વાળા છે, 5 વિદ્યાર્થીઓ 90% વાળા છે. એટલે સંત છે એ સમાજમાં આવી સમાજ સેવાઓ પણ કરી શકે. ભુજની મેં વાત કરી, આટલા બધા સંસ્કારી યુવાનો પણ તૈયાર કરી શકે. તમે અમેરિકાની ધરતી ઉપર જાઓ અને BAPS સંસ્થાના અમારા કન્વેન્શન થાય, 10,000 યુવાનો બેઠા હોય. એ 10,000 યુવાનમાંથી એક પણ યુવાન સિગરેટ ના પીતો હોય, એક પણ યુવાન ડ્રિંક ના લેતો હોય. નાના બાળકો ચ્યુઇંગમ ખાય તો પણ ઇન્ગ્રેડિયન્ટ ચેક કરે કે આમાં એગ છે તો મારાથી ના ખવાય, કારણ કે મને પ્રમુખ સ્વામીએ ના પાડી છે. શું સંસ્કાર!